વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવ પેસિવ ની ચર્ચા કરી હતી. એમાં આપણે રચના જોઈ. જ્યારે સર્વનામ આપેલો હોય ત્યારે કયો શબ્દ પ્રયોગ કરવો, આઈ હોય બાય મી, એ આખું કોષ્ટક જોયું. ત્યાર પછી સિમ્પલ ટેન્સ અને કન્ટિન્યુઅસ ટેન્સના એક્ઝામ્પલ જોયા. હવે આપણે જોવાનું છે કે પૂર્ણ વર્તમાનકાળનું સેન્ટેન્સ આપેલું હોય અને પૂર્ણ ભૂતકાળનું સેન્ટેન્સ આપેલું હોય ત્યારે એનું પેસિવ કેવી રીતે બને છે. તો એ જવાબ લખીએ એ પહેલાં આપણને એ જે ટેન્સ આપેલો છે સેન્ટેન્સમાં એ ટેન્સની રચના ક્લિયર હોવી જોઈએ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને જાણ કરી રચના કરી દેજો. કદાચ તમે કરી પણ લીધી હશે. જો કરી લીધી હશે તો ક્લિયર છે, તો આવડી જ જશે. બરોબર. સૌપ્રથમ ટેન્સ ઓળખીશું આપણે. તમને અહીંયા હેઝ વન આપેલું છે, કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ ભૂત કૃદંત. બરોબર. તો તમે કહેશો કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ. પહેલું ડિસાઈડ કરવું જરૂરી છે, ખાસ ધ્યાન આપજો. એક્ઝામમાં જરૂરી નથી કે એક સરખો બધો ટેન્સ પૂછાય, એટલા માટે. બરોબર. હું તમને અલગ અલગ 5 સેન્ટેન્સ આપું, અલગ અલગ ટેન્સના 5 વાક્ય, તો એ ખ્યાલ હોવો જોઈએ. બરોબર. હવે સૌપ્રથમ આપણે જે ભણ્યા એની ચર્ચા કરીએ કે આપણે જ્યારે એક્ટિવ પેસિવ બનાવતા હતા ત્યારે શું કરતા હતા? પહેલો કર્મ ડિસાઈડ કરતા હતા, કર્તા ડિસાઈડ કરતા હતા, ક્રિયાપદ ડિસાઈડ કરતા હતા. જોઈ લઈએ અહીંયા એવું શું કીધું. એ કર્તા એટલે કે સબ્જેક્ટ. બરોબર. ત્યાર પછી ક્રિયાપદ એટલે કે વર્બ. ત્યાર પછી કર્મ એટલે કે ઓબ્જેક્ટ. ઓકે. ચલો હવે આપણે નિયમ પ્રમાણે કર્મને ક્યાં લાવવું પડે? આગળ લાવવું પડે. તો કર્મને આપણે ક્યાં લાવીશું આગળ? તો ધ કોમ્પિટિશન. ચલો ત્યાર પછી રચના યાદ કરીએ આપણે. પૂર્ણ ભવિષ્ય સોરી પૂર્ણ વર્તમાનકાળની હેવ હેઝ પ્લસ બીન પ્લસ ભૂતકાળ. બરોબર. કોમ્પિટિશન એક જ છે એટલે હેઝ, ત્યાર પછી બીન, ત્યાર પછી ભૂતકાળ વોન બાય શું કે the competition has been won by Suket. ખ્યાલ આવી ગયો? એવેજ પ્લસ બી પ્લસ ભૂત કૃદંત. The competition has been won by Suket. જોઈએ આગળ. I have bought a pen. Have bought કયો કાળ થયો? તમે કહેશો પૂર્ણ વર્તમાન કાળ. બે જોવાનું. હેવ પ્લસ ભૂતકૃદંત, ભૂતકાળમાં વોટ થાય, ભૂતકૃદંત પણ વોટ જ થાય. બરોબર. એટલે તમને થોડું કન્ફ્યુઝન થશે, પણ અહીંયા જોવાનું હેવ આપેલું છે. બરોબર. એટલે ખ્યાલ આવી જશે પૂર્ણ વર્તમાન કાળ. ચલો હવે ફરી વસ્તુ ડિસાઈડ કરીએ. આ કરતા સબ્જેક્ટ, આ આપણું ક્રિયાપદ એટલે કે વર્બ, આ આપણું ઓબ્જેક્ટ એટલે કે કર્મ. તો કર્મને આગળ લાવીશું એ પેન. બરોબર. ચલો હાલ રચના પર વાત થઈ. હેવ હેઝ પ્લસ બી પ્લસ ભૂત કૃદંત. તો એ પેન આપણે એક જ પેન છે. હવે હેવ આવે કે હેઝ આવે તો વિચારવું પડે ને. અહીંયા હેવ હોય તો હેવ મૂકી દેવાય નહીં તો રોંગ પડે. એ પેન એક જ છે એટલે એ પેનને આપણે સર્વનામ તરીકે શેમાં ગણીએ છીએ? ઈટમાં ગણી શકીએ. અને ઈટ હોય તો આપણે શું મૂકવું પડે? હેઝ મૂકવું પડે. The pen has been bought by me. The pen has been bought by me. મી ક્યાંથી આવ્યો? તો આનું કોષ્ટક લખાવી દેવાનું. મી હતું આપણે જોઈ લેવાનું. બરોબર. આમાં પૂર્ણ કાળમાં તમને ફાયદો એ થશે. કયો ફાયદો?
તો ભૂત કૃદંતનો, કારણ કે પૂર્ણકાય રચનામાં આપણે જોઈ ના ટેન્સની રચનામાં કે ભૂત કૃદંત દરેકમાં આવે છે. પરફેક્ટ ટેન્સ હોય વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્ય, ત્રણેયમાં ભૂત કૃદંત આવે જ છે. એટલે અહીંયા જે આપણે પૂર્ણકાળ બાકી જે આપેલું છે, પૂર્ણ વર્તમાનનું હોય, પૂર્ણ ભૂતકાળનું હોય કે પૂર્ણ ભવિષ્યકાળનું, એમાં ફરજિયાતપણે ભૂત કૃદંતના આપેલા જ હશે. એટલે તમારે યાદ કરવા પડશે નહીં, એ તમારે લખી દેવાનું. પછી ભૂલથી એમાં ચેન્જિંગ ના કરતા, નહીં તો ખોટું પડશે. કારણ કે આપણે જાણીએ છીએ કે પૂર્ણકાળમાં ભૂત કૃદંતનો જ ઉપયોગ થાય. બરોબર છે? આ વાત થઈ પૂર્ણ વર્તમાનકાળની. ફરી જોઈએ. The pen has been bought by me. ક્લિયર? બંને કયા કાળમાં હતા? પૂર્ણ વર્તમાનકાળના. આગળ જોઈએ. He had swept the room. એને રૂમ સાફ કર્યો હતો. ચલો ત્યાં શું કીધું પેલા? કર્તા પ્લસ હેડ પ્લસ ભૂત કૃદંત. તો તમે કહેશો કયો કાળ છે? પૂર્ણ ભૂતકાળ, કારણ કે હેડ સ્વેપ્ટ આવ્યું. બરોબર? તો એ જ નિયમ. કયો નિયમ? કર્તા કર્મ ક્રિયાપદ. ચલો આ છે આપણું કર્તા, આ છે આપણું ક્રિયાપદ અને આ છે આપણું કર્મ. બરોબર? ચલો કર્મના આગળ આવીશું તો ધરવું. ત્યાર પછી પૂર્ણ ભૂતકાળની પીસીઓ તૈયાર કરો. હેડ પ્લસ બીન પ્લસ ભૂત કૃદંત. તો હેડ આવશે ધરવું, હેડ બીન, ભૂત કૃદંત તો છે જ. સ્વેપ્ટ બાય હીનું, the room had been swept by. થઈ ગયું? જેમ પૂર્ણ વર્તમાનકાળમાં હેડ જ આવ્યું છે, એમ પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ આવે. પાછળ ટેન્સમાં છે બીન પ્લસ ભૂત કૃદંત. બરોબર? આ કયા ટેન્સની વાત કરીએ આપણે? પૂર્ણ ભૂતકાળનું પેસિવ. The room had been swept by him. તો હિમ ક્યાંથી આવ્યું? તો કોષ્ટકમાં જોઈ લેવાનું. હિમનું શું થાય? હિમ થાય. પણ નામ હોય તો બદલાય નહીં, એ આપણે ચર્ચામાં કરી હતી. બરોબર? એ કોષ્ટક જ્યારે સર્વનામનું ચેન્જિંગ હોય તો જ લાગુ પડે. પર્ટિક્યુલર કોઈ વ્યક્તિનું નામ આપેલું છે તો લાગુ પડે નહીં. ઓકે? ચલો આગળ જોઈએ. ચલો આગળ જોઈએ આપણે. હવે બીજા બે એક્ઝામ્પલ છે. The hunter had spread the net. બરોબર? ત્યાર પછી she will have sent you a book. જોઈએ વાક્ય તો તમને જોઈને ખ્યાલ આવી જશે કયો ટેન્સ છે વાક્યમાં. તો તમે કહેશો પૂર્ણ ભૂતકાળ, કારણ કે હેડ પ્લસ ભૂત કૃદંત. સ્પ્રેડ, સ્પ્રેડ એટલે ફેલાવવું. એના ત્રણેયનું ઉપર સરખા જ થાય. બરોબર છે? એ છે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનું બેસિક કરવું હોય તો આપણે એક્ઝામ્પલ જોયું. હેડ પ્લસ બીન પ્લસ ભૂત કૃદંત. તો પહેલા ડિસાઈડ કરીએ આપણે ત્રણ વસ્તુ. આપણો સબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યાર પછી સ્પ્રેડ ફેલાવવું એ આપણું ક્રિયાપદ એટલે કે વર્બ, અને ધ નેટ એટલે કે કર્મ એટલે કે ઓબ્જેક્ટ. થઈ ગયું? હવે ડિસાઈડ કરતા આવડશે ને કેવી રીતે વાક્ય બનશે? ચલો ધ નેટને ક્યાં લાવીશું આપણે? આગળ લાવીશું ધ નેટ. ત્યાર પછી ધ નેટ હેડ been spread by hunter ને પાછળ લઈ જવાનું. by the hunter. થઈ ગયું? the net આગળ આવશે the net had been spread by the hunter. ક્લિયર? હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું એક્ઝામમાં જ્યારે તમારો ફકરો પૂછાય, એક ફકરો કમ્પલસરી આવવાનો જ છે, સમજી લો. બરાબર છે? ફકરો જ્યારે પૂછાય છે, બે કે ત્રણ કે જે પણ સેન્ટેન્સ આપેલા છે ત્યારે તમને ખ્યાલ છે નવમા ધોરણમાં લાસ્ટ યર આપણે ભણ્યા કે જ્યારે ફકરો આપેલો હોય
એને ચેન્જિંગ ટેક્સ કરતા હતા ત્યારે સિંગલ લાઈનમાં નહોતા લખતા, મુદ્દા પાઈ નહીં, શરૂઆત કરી વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ, પછી વાક્યને કન્ટિન્યુઅસ રાખવાનું છે. અહીંયા પણ એ રીતે લખવાનું છે. ઘણા સ્ટુડન્ટ્સ એરો મારીને નંબર આપી લખે છે, નંબર 1 2 3, એવી રીતે લખવાનું નથી. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો, બરોબર? ચલો, સી વિલ હેવ સેન્ટ યુ એ બુક. એણે તમને બુક આપી હતી, તમને મોકલી હતી. તો હવે કયો કાળ છે નક્કી કરીશું. તો જાઓ ટેન્સમાં, કર્તા પ્લસ વિલ સેલ પ્લસ હેવ પ્લસ ભૂત કૃદંત કયા કાળમાં આવે? તો તમે કહેશો પૂર્ણ ભવિષ્યકાળ. આ રીતના ભાગ્ય પૂછાય છે, તો સમજી લઈએ આપણે કયા કાળમાં આવે. પૂર્ણ ભવિષ્યકાળ. સી વિલ હેવ સેન્ટ યુ એ બુક, બરોબર? પૂર્ણ ભવિષ્યકાળ. હવે પૂર્ણ ભવિષ્યકાળની પેશી તો શું લખાઈ દી? will shall plus have plus been plus ભૂત કૃદંત. ઓકે, ચલો જોઈએ આપણે. સબ્જેક્ટ, કર્તા, ક્રિયાપદ, સેન્ટ, કર્મ, એ બુક ઓબ્જેક્ટ. યુ પણ કર્મ બને, અને આપણે જે વાત થઈ હતી એ પણ એક જ શીખીશું, બરાબર? જે તમારે મિસ્ટેક થાય નહીં. કર્તા, ક્રિયાપદ અને કર્મ. ચલો, એ બુકને હું આગળ આવીશ. એ બુક, ત્યાર પછી will, પછી have, ત્યાર પછી been sent. આટલા પછી ગયા મેં. એ બુક આગળ આવી. બુક will have been sent. આગળ રકમ લખાયું છે will sent પ્લસ have પ્લસ been પ્લસ ભૂત કૃદંત રચના લખાયેલું છે. એ રચનાને ફોલો કરવાની છે. ખ્યાલ આવે છે? will પ્લસ have પ્લસ been પ્લસ ભૂત કૃદંત. The book will have been sent. હવે આપણે જોયું અહીંયા ટુ યુ, કારણ કે અર્થવાળું વાક્ય મેં લીધું ધ ટીચર વિલ ટીચ અસ ઇંગ્લિશ, એવું વાક્ય આપણે આવ્યું, એમાં ટુ અસ કર્યું. સેમ વે અહીંયા ટુ યુ કર્યું. book will have been sent to you by ઝીરો શું થાય અહીંયા, બરોબર? A book will have been sent to you by. ઓકે, આપણે આ જ રીતે ઈઝી પડશે, એ જ રાખવાની, એટલે ભૂલ ન પડે, નહીં તો કન્ફ્યુઝન થશે તો બંનેમાંથી એક પણ વાક્ય નહીં લખી શકો, એવું થશે, બરોબર છે? એટલે આ વાત થઈ આપણી સિમ્પલ ટેન્સ, કન્ટિન્યુ ટેન્સ અને પરફેક્ટ ટેન્સ આ સેન્ટેન્સનું રિસીવ કરવાનું. પ્રસ્તાવ વાક્ય પણ આવશે, એની ચર્ચા આપણે પછી કરીએ. એ પહેલાં ઘણી વખત વાક્યમાં સહાયકારક ક્રિયાપદથી પેશી પૂછાતું હોય છે, તો એની માહિતી આપણે સૌપ્રથમ મેળવી લઈએ. જોઈએ આપણે આગળ. જોઈએ આપણે આગળ. અહીંયા તમને કંઈક 3 વાક્યો દેખાય છે. ત્રણેય વાક્યમાં તમે ટેન્સ નક્કી કરવા જશો તો તમને ત્યાં કન્ફ્યુઝન થશે. કેમ? કારણ કે અહીંયા ટેન્સ ડિસાઈડ થતો નથી. અહીંયા કેન આપેલું છે, અહીંયા મસ્ટ આપેલું છે, અહીંયા શુડ આપેલું છે. તો તમને પ્રશ્ન ઊભો થાય કે મસ્ટ, કેન, શુડ શું છે? તો એ પેલા માહિતી મેળવી. ક્યાંક આપણે સેન્ટેન્સમાં તો 8મો યુઝ થયો જ છે, 9મા ધોરણમાં 8મા પ્રાઇમરીમાં, બરાબર છે? એ છે સહાયકારક ક્રિયાઓ. સમજી લેજો, એ શું છે? સહાયકારક ક્રિયાઓ. એટલે તમારે વસ્તુ એ રાખવાની ખાસ કે જ્યારે આ કોઈ સહાયકારક ક્રિયાપદ હોય, મસ્ટ હોય, શુડ હોય, વુડ હોય, કુડ હોય, કેન હોય, બરોબર, ત્યારે એની જ્યારે રચના તમે બનાવો છો ત્યારે એ શબ્દમાં કોઈ ફેરફાર કરવાનો નથી. સમજી લેજો, એ શબ્દ એમને રાખવાનો અને એના પછી બી કમ્પલસરી મૂકવાનો. અને આપણા નિયમ પ્રમાણે તમને ખ્યાલ જ છે કે એક્ટિવમાંથી પેશીઓ કરીએ
એટલે ભૂતક્રિયામાં તો ડેફિનેટલી આવવાનું જ છે, એ તો મૂકવાનું જ છે. બરોબર? એટલે રચના એવી બને, ઇન શોર્ટ આપણે કહી શકીએ કે સહાયકારક ક્રિયાપદ જે આપેલું હોય પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત. આ રીતની રચના તમારે બનાવવાની. ક્યારે? જ્યારે આવું સહાયકારક ક્રિયાપદ આપેલું હોય ત્યારે. ત્યાં તમારે ટેન્સ ઓળખવાની જરૂર નથી. જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વારા વધુ ખ્યાલ આવશે. The potter can lift this box. મજૂર આ બોક્સ પેટી ઊંચકી શકે છે, લિફ્ટ એટલે ઊંચકવું. બરોબર છે? ચલો હવે શું છે આમાં આપણે ડિસાઈડ કરીશું કર્તા, કર્મ, ક્રિયાપદ. તો તમે કહેશો કર્તા કયો છે આમાં? તો હવે તમે ડિસાઈડ કરી શકશો કયો કર્તા છે. તો ધ પોટર, આ શું બન્યું આપણો કર્તા એટલે કે સબ્જેક્ટ. ક્રિયાપદ તો લિફ્ટ ઊંચકવું, ધીસ બોક્સ એ આપણું કર્મ. હવે પેલો નિયમ તો ખરો જ. કયો નિયમ? કર્મને આગળ લાવવાનો. બરાબર, એને આગળ લાવી દો ધીસ બોક્સ. ત્યાર પછી જુઓ સહાયકારક ક્રિયાપદ કયું આપેલું છે? કેન. તો કેન નું કેન મૂકી દો. બરાબર, ધીસ બોક્સ કેન. પછી બી કેન બી. ભૂતકૃદંત, લિફ્ટ નું ભૂતકૃદંત તો લિફ્ટેડ. ધીસ બોક્સ કેન બી લિફ્ટેડ બાય ધ વોટર. થયું? ફરી જોઈ લો. ધીસ બોક્સ આગળ આવે. ધીસ બોક્સ can be lifted by the water. પેલો બીજા બધા નિયમ લાગુ પડશે. વોટર છે તેમાં ચેન્જિંગ ન થાય, આપણે એને મૂકવું પડે. ખાસ આ જોવાનું can be lifted. જે મેં તમને કીધી એ પણ ફોલો કરવાની. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે ભૂલથી, જેમ આપણે જાણીએ છીએ ભણીને આવ્યા કે રિપોર્ટેડ સ્પીચમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં કેન નું કુડ કરીએ છીએ, વિલ નું કુડ કરીએ છીએ. તમને યાદ જ છે. તો ઘણા સ્ટુડન્ટ્સ ઉતાવળમાં અહીંયા કેન નું કુડ કરે છે, પણ ન થાય કારણ કે એક્ટિવ પેસિવ છે, નહીં કે રિપોર્ટેડ સ્પીચ. બરોબર? ધીસ બોક્સ કેન બી લિફ્ટેડ બાય ધ વોટર. રહીમ મસ્ટ ડુ હોમવર્ક. રહીમે હોમવર્ક કરવું જોઈએ. મસ્ટ આવ્યું સહાયકારક ક્રિયાપદ. ડિસાઈડ કરો શું છે આ? સબ્જેક્ટ કરતા, ડુ વર્બ એટલે ક્રિયાપદ, હોમવર્ક એ આપણું ઓબ્જેક્ટ એટલે કે કર્મ. હવે તમને એમ થાય ડુ ક્યાંથી આવ્યું? ડુ તો સાદા અર્થમાં કર્મ, સહાયકારક ક્રિયાપદ છે. થાય ને એવું? તો મસ્ટ સહાયકારક ક્રિયાપદ, ડુ એ સહાયકારક ક્રિયાપદ. બરોબર? પણ એ ધ્યાન રાખજો કે મસ્ટ પછી ડુ છે. અહીંયા જે ડુ છે ક્રિયા કરવાના મીનિંગમાં છે. હોમવર્ક કરવું જ જોઈએ એ ક્રિયાપદ તરીકે છે. બરોબર? નહીં કે સાદા વર્તમાનકાળ તરીકે. ઓકે? એ ખાસ ધ્યાન આપવાનું. આપણે જાણીએ છીએ કે ડુ ડઝ વર્તમાન, એનું ભૂતકાળ ડીડ થાય અને એનું ભૂતકાળ ભૂતકૃદંત ડન થાય. આ લાગુ પડે. બરાબર છે? એ માટે છે. બીજું તમને આ જ ટોપિક એડિટિંગમાં જે ભૂલ સુધારવાની હોય છે, કરેક્ટિંગ ધ એરર, એમાં પણ ઘણી વખત પૂછાતું હોય છે. જે સહાયકારક ક્રિયાપદ હોય એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. બેઝ ફોર્મ આવે, ધ્યાન રાખવાનું છે. કેન લિફ્ટ, મસ્ટ ડુ, શુડ ઇટ. તમને કદાચ શું પછી ભૂલથી ઇટન આપેલું હોય, એટ આપેલું હોય એક્ઝામમાં અને અંડરલાઈન કરી હોય, કીધું હોય તમે સુધારો, તો આપણને ખ્યાલ આવી જવું જોઈએ કે શુડ આવ્યું તો શુડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. તો ત્યાં તમારે માર્ક્સ ક્લિયર થઈ જશે. એટલે કહેવાનો મતલબ કે આ ટોપમાંથી પેલો પૂછાય છે, અલગથી પ્રિપેર કરવાની કોઈ જરૂર છે નહીં. તમે થોડું ધ્યાન આપો તો ખ્યાલ તમને આવી જાય. બરોબર? એટલે ડુ એ મૂળ ક્રિયાપદ થયું. ચલો હવે કર્મ આગળ આવીશું. કયું આવશે? હોમવર્ક. હવે કયું? હવે સહાયકારક ક્રિયાપદ મસ્ટ.
ત્યાર પછી બી ભૂત કૃદંત હાલની વાત કરી ડન થાય હોમવર્ક મસ્ટ બી ડન બાય રહી રહીમાં કોઈ ચેન્જિંગ નહીં થાય અને નામ આપેલું છે જો તે હી હોત તો આપણે હી કરી આપો બરોબર હોમવર્ક મસ્ટ બી ડન બાય રહી રચના જુઓ થાય છે સેટ સહાયકારી ક્રિયાપદ પ્લસ બી પ્લસ ભૂત ઓકે ત્રીજું વી શુડ ઈટ એપલ્સ આપણે સફરજન ખાવા જોઈએ બરાબર અમે સફરજન કહીએ છીએ હવે શુડ ઈટ સહાયકારી ક્રિયાપદ આવ્યો કર્મ શું છે એપલ કરતા વી ક્રિયાપદ ઈટ ચલો હવે તમને યાદ રહી ગયું કર્મના આગળ લાવો એપલ્સ એ કેપિટલ બરોબર પહેલો અક્ષર એમાં કેપિટલ થાય એપલ્સ પછી જુઓ સહાયકારી ક્રિયાપદ શુડ પછી બી પછી જુઓ ભૂતકૃદંત ઈટનું ઈટન બાય અસ કારણ કે બીનું શું થાય અસ અમારા દ્વારા સફરજન ખવાય છે બરોબર એપલ્સ શુડ બી ઈટન બાય અસ ખ્યાલ આવી ગયો આ વાત થઈ કે જ્યારે સહાયકારક ક્રિયાપદ તમને આપેલું હોય છે મસ્ટ શુડ કેન કુડ વુડ વગેરે ત્યારે પેસિવ જ્યારે કરવાનું થાય તો આ રચના ફોલો કરવાની છે સહાયકારક ક્રિયાપદ પછી બી પછી ભૂત કૃદંત પછી બાય અને પછી જે આપણે કર્મ જે મૂકીએ છીએ એ પ્રમાણે ચેન્જિંગ કરવું પડે ઓકે ચલો આગળ જોઈએ ચલો આગળ જોઈએ આપણે તો તમને ચાર શબ્દો લખેલા દેખાય છે સમવન સમબડી નોબડી અને પીપલ ઓકે તો આ જે છે એ અનિશ્ચિત છે કોઈ પર્ટિક્યુલર તમે કરતા ડિસાઈડ કરી શકો નહીં સમજી લેજો ખાસ ત્યારે આવું જ્યારે વાક્યની શરૂઆતમાં હોય ત્યારે એને બાય પછી જે કરતા મૂકીએ છીએ એટલે કર્તાને કર્મના સ્થાને જે લાવીએ છીએ એ લાવવાનો નહીં બરોબર ક્યાંક કદાચ વાક્ય પૂછાઈ જાય તો ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે સમવન કોઈક સમબડી નોબડી પીપલ વગેરે જોઈએ આપણે સમવન ગેવ મી ધીસ બુક્સ કોઈએ મને બુક આપી હતી બરોબર હવે ટેન્સ તો નક્કી કરવો જ પડશે સમવન કોઈક ગેવ કયો કાળ થયો તો સાદો બરોબર કરતા પ્લસ ભૂતકાળ તો સાદા ભૂતકાળની પેસિવ રચના શું થાય વોઝ વેર પ્લસ ભૂત કૃદંત રીત રીતે બનાવવાનું છે ખાલી બાય પછી શબ્દને મૂકવાનું બરોબર ચલો લાઈશું આગળ આ કર્મ છે આપણો ઓબ્જેક્ટ આગળ લાઈશું ધીસ બુક પછી એક જ બુક છે વધારે બુક્સ નથી જુઓ બુક્સ નથી બુક ધીસ બુક was given to me ફરી જોઈ લો વાક્યમાં જ્યારે સમવન સમબડી આપેલું હોય નોબડી પીપલ વગેરે ત્યારે તમારે એને બાય પછી મૂકવાનું નહીં ધીસ બુક આગળ આવશે ધીસ બુક was given to me થઈ ગયું કયા કામમાં પેસિવ કર્યું આપણે સાદા ભૂતકાળ ચલો હવે આગળ જોઈએ નોબડી હેઝ ટોલ્ડ મી અબાઉટ યુ તમારા વિશે મને કોઈએ કશું જ કહ્યું નથી સમજો હેઝ ટોલ્ડ કયો કાળ થયો તો પૂર્ણ વર્તમાન કાળ થયો ને હેવ હેઝ પ્લસ ભૂતકૃદંત તો પૂર્ણ વર્તમાન કાળની પેસિવ have has plus been plus ભૂતકૃદંત ચલો હવે નક્કી કરવું પડશે કર્મ તો જુઓ અહીંયા તમને યુ કર્મ જે નથી કારણ કે અબાઉટ યુ શબ્દ ભેગો છે એ કર્મ ન હોય
કર્મ બાકી કોણ રહ્યું બી આને આપણે શું બનાવવાનું છે ઓબ્જેક્ટ ઓકે આગળ લાવો તો મીન આગળ લાવો તો શું બનશે કારણ કે આપણે આગળ જોયું તો અસને આગળ આપણે વી કર્યું હતું યાદ છે ને તો મીને આગળ લાવો શું થાય હવે તમે કયું કાર કયો છે પૂર્ણ વર્તમાન કાર તો પૂર્ણ વર્તમાન કારની પીસીયુ તમે જાણો જ છો હેવેજ પ્લસ બી પ્લસ ભૂત કૃદંત તો આ સાથે શું આવે ક્લિયર ચલો હવે વાક્ય કેવું છે નકાર તમારા વિશે મને કોઈએ કશું નથી કર્યું વાક્ય કેવું છે નકાર નો બળી લખવાનું નથી એના માટે નોટ લખવું પડે આઈ હેવ નોટ બીન ટોલ્ડ આઈ હેવ નોટ ફરી જોઈ લો આઈ હેવ નોટ બીન ટોલ્ડ ખ્યાલ ફરી જોઈ લો વાક્ય શું બન્યું આઈ હેવ નોટ બીન ટોલ્ડ આઈ હેવ નોટ બીન ટોલ્ડ અબાઉટ યુ હવે ફરી સમજી લો નોટ જે આવ્યું એને કાઢ્યો છે તો નકાર આવ્યું છે બીજી વાત કે આપણે ચાલુ ભવિષ્યકાળમાં અને પૂર્ણ ભવિષ્યકાળની ચર્ચા કરી કે જ્યારે નોટ મૂકવાનું થાય ત્યારે સહાયકારક ક્રિયાઓ પછી મૂકવાનું છે એના પછી મુકાય નહીં હંમેશા બી હોય કે બીન હોય બરોબર એની સાથે તમને ભૂત ઉદંત કે વર્તમાન ઉદંત જોડેલું રાખવાનું છે આ બે વચ્ચે નોટ મૂકવાનો નથી બરોબર ઘણા સ્ટુડન્ટ્સ અહીંયા નોટ મૂકે છે ખાલી શબ્દ બદલાય પણ રચના ખોટી પડે એટલે આપણું જે સહાયકારક ક્રિયાપદ હોય એના પછી તરત જ નોટ મુકાઈ જવું જોઈએ યાદ રહેશે ને બરોબર તો વાક્ય શું બન્યું આઈ હેવ નોટ બીન ટોલ્ડ અબાઉટ યુ આ નોટ કાઢ નાખો તમે તો જો આપણે પૂર્ણ વર્તમાન કાળની રિસીવ કરીએ ને હેવેજ પ્લસ બીન પ્લસ ભૂત બરોબર ટેલનું ટોલ્ડ અને અહીંયા આપણે જાણ્યું હાલ વાત થઈ એ પ્રમાણે અહીંયા ભૂત ઉદંત હોય જ કારણ કે પૂર્ણ કાળ છે એટલે એમાં કંઈ વિચારવાની જરૂર પડશે નહીં અહીંયા જે ભૂત ઉદંત હોય એ તમારે અહીંયા મૂકી દો ક્લિયર આ તો વાત કરી સહાયકારક ક્રિયાપદની ત્યાર પછી વાત આવી આ અનિશ્ચિત કરતા હોય સર્વનામ જ્યારે આપેલા હોય ત્યારે એને બાય પછી મૂકવાનું નથી આગળ જોઈએ હવે આપણે બધા મુદ્દાની ચર્ચા કરી 8 ટેન્સ જોયા સહાયકારક ક્રિયાપદ જોયા બરોબર છે અનિશ્ચિત નામ જોયા કોઈ સર્વનામ આપેલા હોય તો હવે વાત આવશે આપણે ફકરા સ્વરૂપે જે એક્ઝામમાં પૂછવાનું છે મતલબ પૂછાવાનું છે એ કેવી રીતે પૂછાશે બરાબર તમને જો સેન્ટેન્સ આવડશે તો ફકરો આવડવાનો જ છે શ્યોર કારણ કે સેન્ટેન્સ ભેગા થઈને ફકરો બનવાનો છે પણ એ ડિસાઈડ કરવું જરૂરી છે કે એક જ ટેન્સનો ફકરો છે કે અલગ અલગ ટેન્સનો છે એ જાણવું જરૂરી છે બરોબર એટલે આપણે એની ચર્ચા અને જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો કેવી રીતે પેસિવ કરવું એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે કરીશું થેન્ક્સ ઓલ ઓફ યુ